સમાચાર અરવલ્લીથી સામે આવી રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ મહેર બોલાવી છે। જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા જે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું, ત્યારબાદ જે અરવલ્લી જિલ્લા સહિત આસપાસના જે વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ધનસુરાની વાત કરવામાં આવે તો ધનસુરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। તો મોડાસા સહિત તમામ તાલુકાઓમાં વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે। તો મેઘ મહેરને લઈને ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ વિકટ બની હોય તે પ્રકારના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ધનસુરામાં પણ ક્યાંક ને ક્યાંક પાણી ભરાયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। સંવાદદાતા ધવલ રાઠોડ વધુ વિગત આપી રહ્યા છે। ધવલ, જે પ્રમાણે ધનસુરામાં મેઘ મહેર, કેટલો વરસાદ પડ્યો અને કેવા પ્રકારના દ્રશ્યો? ચોક્કસથી વાત કરીએ તો ધનસુરા વિસ્તારમાં હવામાન વિભાગની આગાહીને લઈને વહેલી સવારથી ધનસુરામાં વરસાદ ખાબકી ચૂક્યો છે। વહેલી સવારથી લઈને 10 વાગ્યા સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ ધનસુરા વિસ્તારમાં ખાબકી ચૂક્યો છે। જે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ધનસુરા વિસ્તારમાં વહેલી સવારથી જ મેઘ મહેર જામ્યો છે અને વહીવટીતંત્ર દ્વારા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે અને આજે તમામ સ્કૂલો, કોલેજો, ITI સંપૂર્ણપણે બંધ રાખવામાં આવેલ છે। જી, ધનસુરાની વાત કરવામાં આવે તો કયા કયા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયું છે અને તંત્ર દ્વારા હાલ કોઈ પ્રકારની કાર્યવાહી? જી, ધનસુરા વિસ્તારોમાં જે બજાર વિસ્તાર છે, 4 રસ્તા વિસ્તાર છે, બસ સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। પાણીના નિકાલ માટે કોઈ કાર્યવાહી? જી ચોક્કસ, હાલ પૂરતું તો પાણીના ગટર વ્યવસ્થા છે ત્યાં પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે વહીવટીતંત્ર દ્વારા। ધવલ, પ્રી મોન્સૂનના નામે પૈસા ખર્ચવામાં આવતા હોય છે। ધનસુરામાં એક જ પ્રકારની પરિસ્થિતિ ગત વર્ષે પણ આપણે જોયું હતું કે પાણી આ જ જગ્યાએ ભરાયા હતા। જે પંચાયત છે તેના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કેમ? જી ચોક્કસથી વાત કરીએ તો જે ધનસુરાની અંદર નવી ગટર લાઇનનું પણ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે તેના અનુસંધાને, અને ઝડપથી નિકાલ કરવામાં આવશે। આભાર તમારા સંવાદદાતા હતા ધવલ, કે જેમને જણાવ્યું કે ધનસુરામાં ધોધમાર વરસાદ પડ્યો છે। 3 ઇંચ વરસાદથી જે મુખ્ય બજાર સહિત બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયા છે અને તેને જ લઈને હાલ લોકોને જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાહદારીઓ હોય કે પછી વાહન ચાલકો, તમામ જે લોકો છે તેમને હાલાકીનો સામનો તો ભારે વરસાદની આગાહીને પગલે અરવલ્લી જિલ્લાની જે શાળાઓ છે તેમાં આજે રજા જાહેર કરવામાં આવી છે। તો કામ વગર કોઈને પણ ઘર બહાર ન જવા માટે પણ સમાચાર 31 અપીલ કરી રહ્યું છે।